નમસ્કાર ફ્રેન્ડ્સ, જય મહાદેવ. આજે આપણે વાત કરીશું પુષ્કર નવમાંસની. પુષ્કર નવમાંસ એ શું છે? લગ્ન કુંડલીને આપણે બધા જ જાણીએ છીએ. એને ક્યારે પણ આપણે ધ્યાન બહાર ન લેવાય, પણ લગ્ન કુંડલીના ગ્રહોનું બળાબળ જોવા માટે હંમેશા નવમાંસ કુંડલી ખાસ જોવી પડે. તો નવમાંસ કુંડલીમાં ઘણા બધા નવમાંસ છે. અગ્નિ તત્વની રાશિ 1, 5, 9 છે. પૃથ્વી તત્વની રાશિ 2, 6, 10 છે. વાયુ તત્વની રાશિ 3, 7, 11 છે અને જળ તત્વની રાશિ 4, 8, 12 છે. દરેકના નવમાંસ મેં અગાઉ તમને શીખાયું છે કે કેવી રીતે ગણાય. અગ્નિ તત્વનું નવમાંસ એ મેષ રાશિથી ચાલુ થાય. પૃથ્વી તત્વનું નવમાંસ એ 10મી રાશિથી ચાલુ થાય, મકર રાશિથી. વાયુ તત્વની રાશિના ગ્રહો પડેલા હોય તો તેનું નવમાંસ તુલા રાશિથી ગણાય છે અને જળ તત્વની રાશિના નવમાંસ એ કર્ક રાશિથી ગણાય છે. આ નવમાંસ ગણવા માટેનો બેઝ છે. કોઈ પણ ગ્રહ જ્યારે નવમાંસ કુંડલીમાં બળાબળ પામતો હોય તો એ વિશેષ ફળદાયી પ્રાપ્ત થાય છે. તો નવમાંસ કુંડલીમાં, જન્મ કુંડલીમાં જે ગ્રહ નિર્બળ થતો હોય કે નીચનો થતો હોય, પરંતુ નવમાંસ કુંડલીમાં જે ગ્રહ ઉચ્ચનો થઈ જતો હોય ને, તો એ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. તો આવી જ રીતે દરેક બાબતોને ગ્રહોનું બળાબળ જોવા માટે નવમાંસ કુંડલી ખાસ જોવી પડે છે. તો નવમાંસ કુંડલીને જોવા માટે ગ્રહોનું બળાબળ પણ જોવું પડે. ઘણી વખત એવું થાય છે કે નવમાંસ કુંડલીમાં જે ગ્રહ પુષ્કર નવમાંસમાં આવતો હોય તે બાલ્ય અવસ્થાનો હોય કે મૃત અવસ્થાનો હોવા છતાં પણ એ અતિશુભ પરિણામ આપે છે. બાલ્ય અવસ્થા ક્યારે કયા ગ્રહોની કેવી રીતે આવે મેં અગાઉ શીખાયેલું છે. તો અવસ્થાને જ્યારે કોઈ પણ ગ્રહ કુંડલીનું પ્રિડિક્શન કરીએ ને, તો સૌથી પહેલા પંચાંગથી શરૂઆત કરવી પડે. પંચાંગ કેવું છે જે તે જાતકનું એ આપણે જોવું પડે. પંચાંગ જોયા પછી તમારી સીધી નજર તમારા લગ્ન કુંડલી ઉપર પડવી જોઈએ અને લગ્ન કુંડલી તમારી કેવી બળાબળ પામે છે એના આધારે તમારે કયા ગ્રહનું કયા ભાવનું પ્રિડિક્શન કરવું છે ને, એના આધારે તમારે નવમાંસ કુંડલી ઉપર નજર કર્યા વિના તમારે એક પણ ભાવનું ફળકથન કરવું અયોગ્ય છે. તો જન્મ કુંડલીમાં જે ગ્રહ છે તે નવમાંસ કુંડલીની શું પોઝિશન છે તે બાબત તમારે ખાસ જોવી પડે. તો આપણે આજે વાત કરીશું, ઘણા બધા નવમાંસ છે, વર્ગોત્તમ ગ્રહ કહેવાય છે. એમાં આપણે આજે વાત કરવાની છે પુષ્કર નવમાંસની. તો પુષ્કર નવમાંસ કેવી રીતે ગણાય એ આપણે જોવાની વાત છે. તો હું આજે તમને પુષ્કર નવમાંસ વિશે માહિતી આપું છું. તો પુષ્કર નવમાંસની ગણતરી કેવી રીતે થાય છે? તો એક તત્વની રાશિ હોય, અગ્નિ તત્વની, તો 3 રાશિ છે એક તત્વમાં, 1, 5, 9. મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે. નવમાંસની વાત આવે ને તો નવમાંસના એક રાશિના 9 નવમાંસ હોય છે. 0 થી 3, 20, 3, 20 થી 6, 40, 6, 40 થી 10, 10 થી 13, 20, 13, 20 થી 16, 40, 16, 40 થી 20 અને 20 થી 23, 20, 23, 20 થી 26, 40 અને 26, 40 થી 30. આ 9 ભાગ પાડેલા છે નવમાંસના. એક રાશિના 9 ભાગ પાડવામાં આવ્યા છે અને એને નવમાંસ કહેવાય છે અને એના ડિગ્રી આવી રીતે ગણવામાં આવે છે. તો અગ્નિ તત્વની રાશિ છે, ધારો કે 1, 5 અને 9, મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ. આ રાશિમાં કોઈ પણ ગ્રહ પડેલો હોય તો એ 7મા નવમાંસમાં, એટલે કે 20 ડિગ્રીથી 23 અને 20 ડિગ્રી સુધીનું આવે ને ત્યારે પુષ્કર નવમાંસમાં છે તેવું ગણી શકાય. એ સાથે દરેક તત્વના 2 પુષ્કર નવમાંસ છે. તો અગ્નિ તત્વની રાશિમાં 7મું નવમાંસ એ પુષ્કર નવમાંસ આવે અને 9મું નવમાંસ એ પુષ્કર નવમાંસ આવે. પુષ્કરનો મતલબ થાય છે અતિ શુભ. કોઈ પણ ગ્રહ અગ્નિ તત્વની રાશિમાં રહેલો હોય, મેષ રાશિ, સિંહ રાશિ કે ધન રાશિ,
અને એ આટલા ડિગ્રીનો હોય 20 થી 23 20 અને 26 40 થી 30 નો, તો એ પુષ્કર નવમાંસમાં છે તેવું કહેવાય. અગ્નિ તત્વની રાશિ સમજો મેષ રાશિ છે, તો મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ થાય. તો મંગળ જ્યારે મેષ રાશિ, સિંહ રાશિ કે ધન રાશિમાં 20 થી 23 20 અને 26 40 થી 30 ડિગ્રીનો જ્યારે પડેલો હોય તો એ નવમાંસમાં પુષ્કર નવમાંસમાં આવે. એવી જ રીતે સમજો સૂર્યની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે. સૂર્યની રાશિ સિંહ રાશિ હોવાથી જો એ સૂર્ય લગ્ન કુંડલીમાં અગ્નિ તત્વની રાશિમાં એટલે કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિમાં પડેલો હોય અને તમારા એ સૂર્ય 20 થી 23 20 એટલે 7મા નવમાંસમાં અને 26 40 થી 30 ડિગ્રી સુધીનો ગ્રહ હોય એ તે 9મા નવમાંસમાં આયો કહેવાય. તો સૂર્ય જ્યારે મેષ, સિંહ કે ધન રાશિમાં પડેલો હોય તો એ સૂર્ય નવમાંસ કુંડલીમાં પુષ્કર નવમાંસમાં છે તેવું ગણી શકાય. પુષ્કરનો મતલબ જ થાય છે અતિ શુભ. પુષ્કરનું નવમાંસ એટલે પુષ્કર એટલે પુષ એટલે પોષણ કરનારું, ઉપજાઉ. આપણે ઘણીવાર નથી કહેતા કે આ જમીન ફળદ્રુપ છે, તો આ જ્યારે કોઈ પણ ગ્રહ પુષ્કર નવમાંસમાં હોય ત્યારે એ ફળદ્રુપ ગ્રહ છે ને તેવું કહેવાય. અને ફળદ્રુપ જમીનમાં ગમે તે વાવેતર કરો ને તો એ સારો જ પાક આપે. આવી જ રીતે જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કે કેતુ 2 છાયા ગ્રહો છે, પણ જ્યારે જ્યારે આ કોઈ પણ ગ્રહ અગ્નિ તત્વની રાશિમાં બેઠેલા હોય અને 7મા કે 9મા નવમાંસમાં આવે ને ત્યારે પુષ્કર નવમાંસમાં છે ને તેવું કહેવાય. તો પુષ્કર નવમાંસમાં પડેલો કોઈ પણ ગ્રહ અતિ શુભ પરિણામ આપે છે. પછી એ ભલે નવમાંસમાં નીચ રાશિનો થતો હોય, ઉચ્ચ રાશિનો થતો હોય, સૂર્ય લગ્ન કુંડલીમાં ઉચ્ચ રાશિનો થતો હોય અને નવમાંસમાં નીચ રાશિનો થઈ જતો હોય તો પણ એ પુષ્કર નવમાંસમાં છે તેવું હોવાથી એ નીચનો હોવા છતાં પણ અતિ શુભ પરિણામ આપે. તો અત્યારે આપણે વાત કરીએ તો સૂર્ય અગ્નિ તત્વની કોઈ પણ રાશિમાં પડ્યો છે. સમજો મેષ રાશિમાં પડ્યો છે. લગ્ન કુંડલીમાં સૂર્ય મેષ રાશિમાં છે તો એ ઉચ્ચનો થાય. બરાબર? મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો થાય. હવે એના ડિગ્રી 20 થી 23 20 થાય તો એ નવમાંસમાં નીચ રાશિનો થઈ જાય. કારણ કે અગ્નિ તત્વનું નવમાંસ મેષ રાશિથી ચાલુ થાય. એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મી રાશિ એટલે તુલા રાશિ થાય. અગ્નિ તત્વનું 7મું નવમાંસ એટલે તુલા રાશિનું થાય. તો તુલા રાશિ એ સૂર્ય માટે નીચની રાશિ થાય. તો લગ્ન કુંડલીમાં ઉચ્ચનો સૂર્ય હોવા છતાં પણ જે 20 થી 23 ડિગ્રી સુધીનો હોય અગ્નિ તત્વનો સૂર્ય લગ્ન કુંડલીનો, તો એ નવમાંસમાં તુલા રાશિમાં જાય. તો એ તુલા રાશિમાં ગયેલો સૂર્ય એ નીચનો થઈ જાય. આપણે કહીએ છીએ કે ગ્રહોનું બળાબળ જોવા માટે તમારે નવમાંસ કુંડલી જોવી પડે. તો ઉચ્ચનો ગ્રહ જ્યારે નવમાંસ કુંડલીમાં નીચનો થઈ જતો હોય ને તો એ શુભ પરિણામ આપે નહીં. દેખીતો લગ્ન કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો હોવા છતાં પણ નવમાંસમાં તુલા રાશિમાં જતો હોવાથી એ નીચનો થઈ જાય. તો એ નીચનું ફળ નહીં આપતા પુષ્કર નવમાંસનું ફળ આપશે. એ નીચનું ગ્રહ લગ્ન કુંડલીમાં સૂર્ય નીચનો થઈ જાય, અગ્નિ તત્વની રાશિમાં પડેલો હોય, પણ 20 થી 23 ડિગ્રી વચ્ચેનો સૂર્ય મેષ રાશિનો હોય તો એ નવમાંસમાં નીચ રાશિનો થઈ જાય. પણ અગ્નિ તત્વનું 7મું નવમાંસ એ પુષ્કર નવમાંસ કહેવાય છે. માટે સૂર્ય નવમાંસ કુંડલીમાં નીચનો હોવા છતાં પણ પુષ્કર નવમાંસમાં આવતો હોવાથી એ અતિ શુભ પરિણામ આપે. આવી જ રીતે બુધ પણ શુક્રને પણ આવી જ રીતે ગણવામાં આવે છે. એ આપણે જેમ જેમ આવશે તેમ તેમ શીખતા જઈશું.
તો અગ્નિ તત્વની કોઈ પણ રાશિમાં કોઈ પણ ગ્રહ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કે કેતુ, કોઈ પણ ગ્રહ અગ્નિ તત્વની રાશિમાં પડેલા હોય, પણ જો એ 7મા નવમાંશમાં કે 9મા નવમાંશમાં આવે તો એ પુષ્કર નવમાંશમાં છે તેવું કહેવાય. અને પુષ્કર નવમાંશમાં પડેલો ગ્રહ એ અતિ શુભ પરિણામ આપે છે. આ વસ્તુ ક્લિયર થઈ? પાકું? પાકું. હવે આપણે આવીએ છીએ પૃથ્વી તત્વની રાશિ. તો પૃથ્વી તત્વની રાશિ કઈ છે? અહીંયા સ્ક્રીન ઉપર હું બતાવું છું તમને. તો પૃથ્વી તત્વની રાશિ કઈ છે? વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ. આ 3 રાશિ છે ને એ પૃથ્વી તત્વની રાશિ છે. અને પૃથ્વી તત્વનું નવમાંશ એ મકર રાશિથી ગણવામાં આવે છે. તો એક રાશિના 9 ભાગ કરતા મેં અગાઉ પણ તમને કહ્યું તે પ્રમાણે 0 થી 3 20, 3 20 થી 6 40, 6 40 થી 10 એવી રીતે ગણતા 0 થી લઈને 30 ડિગ્રીના 13 3 અંશ 20 કળાનો એક ભાગ કરતા 9 ભાગ પડે. તો પૃથ્વી તત્વના 9 ભાગ પડે તો પૃથ્વી તત્વની રાશિ છે વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ. જ્યારે લગ્ન કુંડલીમાં કોઈ પણ ગ્રહ પૃથ્વી તત્વની રાશિમાં પડેલો હોય, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, કોઈ પણ ગ્રહ જ્યારે પૃથ્વી તત્વની રાશિમાં 3જા નવમાંશમાં એટલે 6:40 થી 10 સુધીમાં એ ગ્રહ પડેલો હોય તો એ નવમાંશ કુંડલીમાં પુષ્કર નવમાંશમાં આવે તો એ અતિ શુભ પરિણામ આપે. તેવી જ રીતે 5મું નવમાંશ, પૃથ્વી તત્વનું 5મું નવમાંશ એટલે 13 20 થી 16 40 સુધીનું. આકાશમંડળનો કોઈ પણ ગ્રહ પૃથ્વી તત્વની રાશિ એટલે કે 2, 6, 10 રાશિમાં પડેલો હોય અને 13 અંશ 20 કળાથી લઈને 16 અંશ 40 કળા સુધીનો એ ગ્રહ પડેલો હોય તો એ નવમાંશ કુંડલીમાં પુષ્કર નવમાંશમાં આવે. કોઈ પણ ગ્રહ જ્યારે પુષ્કર નવમાંશમાં આવે ને તે ગ્રહ બાલ્યાવસ્થાનો, મૃત અવસ્થાનો, નીચનો, ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય પણ એ ગ્રહ પુષ્કર નવમાંશમાં આવતો હોવાથી અતિ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ ક્લિયર? અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, 2 તત્વ આપણે સમજ્યા. હવે વાયુ તત્વ આવે છે. વાયુ તત્વની રાશિ એટલે 3, 7 અને 11. 3 રાશિ એટલે મિથુન રાશિ, 7 રાશિ એટલે તુલા રાશિ અને 11મી રાશિ એટલે કુંભ રાશિ. તો કોઈ પણ ગ્રહ વાયુ તત્વની રાશિમાં પડેલો હોય, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કે કેતુ, કોઈ પણ ગ્રહ જ્યારે મિથુન રાશિ, તુલા રાશિ કે કુંભ રાશિમાં પડેલો હોય ને તો એ વાયુ તત્વની રાશિમાં છે તેવું કહેવાય. વાયુ તત્વની રાશિનું નવમાંશ એ તુલા રાશિથી ગણાય છે. ધારો કે 3, 7, 11ની રાશિમાં કોઈ પણ ગ્રહ 0 થી 3 20 ડિગ્રીનો હોય તો એ તુલા નવમાંશમાં આવે. નવમાંશ કુંડલીમાં એ તુલા રાશિમાં તે ગ્રહ જાય. બરાબર? તો એ પ્રમાણે ગણતા વાયુ તત્વની કોઈ પણ રાશિમાં જ્યારે 6ઠા નવમાંશમાં અને 8મા નવમાંશમાં, 6ઠું નવમાંશ એટલે 16:40 થી 20 અને 8મું નવમાંશ એટલે 23:20 થી 26:40 સુધીમાં કોઈ પણ ગ્રહ વાયુ તત્વની રાશિમાં આટલા ડિગ્રીનો પડેલો હોય ને તો એ પુષ્કર નવમાંશમાં છે તેવું કહેવામાં આવે. કોઈ પણ ગ્રહ જ્યારે નવમાંશ કુંડલીમાં ઉચ્ચનો પણ થતો હોય અને પુષ્કર નવમાંશમાં આવતો હોય ને ત્યારે તે સોનામાં સુગંધ બળે. તો વાયુ તત્વની રાશિમાં ચંદ્ર જ્યારે 23:20 થી 26:40 ની વચ્ચેનો હોય, કુંભ રાશિનો ચંદ્ર 23:20 થી 26:40 સુધીનો હોય
તો એ નવમાંશમાં વૃષભ રાશિનો થાય. અને વૃષભ રાશિ એ ચંદ્રની ઉચ્ચની રાશિ કહેવાય. ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો થાય ને, અને વૃશ્ચિકમાં નીચનો થાય. તો ફોર એક્ઝામ્પલ, કુંભ રાશિનો ચંદ્ર જન્મ કુંડલીમાં 23 અંશથી 26-40 સુધીનો હોય તો એ નવમાંશ કુંડલીમાં ઉચ્ચનો પણ થાય અને પુષ્કર નવમાંશમાં પણ આવે. તો આ ચંદ્ર અતિ શુભ પરિણામ આપે. બંને પાસા મજબૂત થઈ ગયા. નવમાંશમાં ચંદ્ર ઉચ્ચનો પણ થઈ ગયો અને પુષ્કર નવમાંશમાં પણ આવી ગયો. માટે લગ્ન કુંડલીમાં પડેલો ગ્રહ કુંભ રાશિનો ચંદ્ર 23-20 થી 26-40 સુધીનો હોય તો એ નવમાંશમાં ઉચ્ચનો થાય અને પુષ્કર નવમાંશમાં પણ આવે. સમજાયું ને? પુષ્કર નવમાંશમાં કુંભનો જ આવે. બરાબર. તો એ રીતે તમારે કોઈ પણ ગ્રહ નવમાંશમાં ઉચ્ચનો પણ થાય અને પુષ્કર નવમાંશમાં આવતો હોય તો તે સોનામાં સુગંધ બળે. એવી જ રીતે મિથુન રાશિનો ચંદ્ર છે. સમજો તમારી જન્મની કુંડલીમાં મિથુન રાશિનો ચંદ્ર છે તો એ ચંદ્ર પણ જો 23-20 અને 26-40 સુધીનો હોય તો એ નવમાંશમાં ઉચ્ચનો થઈ જાય અને પુષ્કર નવમાંશમાં આવે. માટે એ ચંદ્ર જન્મ કુંડલીનો મિથુન રાશિનો ચંદ્ર હોવા છતાં પણ નવમાંશમાં ઉચ્ચતા પણ પ્રાપ્ત કરે છે અને પુષ્કર નવમાંશ પણ મળે છે. માટે સોનામાં સુગંધ બળે, અતિ શુભ પરિણામ આપે. એવી જ રીતે તુલા રાશિના ચંદ્રની વાત કરીએ તો તુલા રાશિનો ચંદ્ર છે કોઈ પણ વ્યક્તિનો જેનું નામ ર ને ત અક્ષર ઉપરથી પાડે છે એવા તુલા રાશિના જાતકોને જો ચંદ્ર 23 અંશ 20 કળાથી લઈને 26 અંશ અને 40 કળા સુધીનો હોય વાયુ તત્વનો ચંદ્ર તો એ નવમાંશમાં ઉચ્ચનો ચંદ્ર થઈ જાય અને પુષ્કર નવમાંશમાં પણ આવે. માટે એ ચંદ્ર અતિ શુભ પરિણામ આપે. ઉચ્ચનો પણ થાય અને પુષ્કર નવમાંશનો થતો હોવાથી આ ચંદ્ર અતિ શુભ પરિણામ પ્રાપ્ત કરે છે. આ વાત ક્લિયર? એવી રીતે આવે જળ તત્વની વાત કરીએ છીએ. અહીંયા હું ડિસ્પ્લે પર તમને બતાવું છું. તો જળ તત્વની રાશિ કઈ છે? 4, 8 અને 12. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ 3 રાશિ છે ને એ જળ તત્વની રાશિ છે. અને જળ તત્વની રાશિનું નવમાંશ કર્ક રાશિથી ગણવાની શરૂઆત થાય. તો એક રાશિના 30 ડિગ્રીના 9 ભાગ કરતા 3 અંશ અને 20 કળાનો એક પાર્ટ પડે એટલે 0 થી લઈને 30 ડિગ્રીના એક રાશિના 9 ભાગ કરતા એક ભાગે 3 અંશ અને 20 કળા આવે. તો એવી રીતે કર્ક રાશિના 9 ભાગ કરતા કર્ક રાશિનું નવમાંશ જલ તત્વનું નવમાંશ કર્ક રાશિથી ચાલુ થાય અને મીન રાશિમાં પૂરું થાય. તો એ રીતે ગણતા તમારે કોઈ પણ જળ તત્વમાં કોઈ પણ ગ્રહ પડેલો હોય, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કે કેતુ, કોઈ પણ ગ્રહ જ્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ કે મીન રાશિમાં જ્યારે પડેલો હોય ને ત્યારે એ જળ તત્વની રાશિમાં છે, લગ્ન કુંડલીમાં તેમ કહેવાય. પણ જો એ ગ્રહ જળ તત્વનો ગ્રહ લગ્ન કુંડલીમાં 0 થી 3 અંશ અને 20 કળા સુધીનો હોય ને તો એ કર્ક નવમાંશમાં એટલે કે પુષ્કર નવમાંશમાં છે તેવું કહેવાય. હવે આપણે અહીંયા વાત કરીએ તો જળ તત્વનો સમજો ચંદ્ર પડેલો છે. લગ્ન કુંડલીમાં જળ તત્વનો ચંદ્ર છે તો 0 થી 3 અંશ અને 20 કળા સુધીનો હોય ને તો એ કયા નવમાંશમાં આવે? પહેલા નવમાંશમાં આવે. અને જળ તત્વનું પહેલું નવમાંશ એટલે કર્ક રાશિથી ચાલુ થાય. તો લગ્ન કુંડલીનો કર્ક રાશિનો ગ્રહ નવમાંશમાં પણ કર્ક રાશિમાં થાય તો
તો વર્ગોત્તમી થઈ ગયા. જે ગ્રહ લગ્ન કુંડલીમાં જે રાશિમાં પડેલો હોય તે ગ્રહ નવમાંશ કુંડલીમાં પણ તે જ રાશિમાં હોય ત્યારે તે વર્ગોત્તમી ગ્રહ કહેવામાં આવે છે. તો અહીંયા જળ તત્વમાં કર્ક રાશિમાં પડેલો ચંદ્ર જો 0 થી 30° અને 20 કળા સુધીનો હોય તો એ કર્ક રાશિનો ચંદ્ર લગ્ન કુંડલીમાં છે તેવું કહેવાય. પરંતુ 0 થી 3° અને 20 કળા સુધીનો હોવાથી એ નવમાંશમાં પણ કર્ક રાશિમાં જ જાય, માટે એ ચંદ્ર વર્ગોત્તમી છે તેવું કહેવાય. તો ચંદ્ર વર્ગોત્તમી પણ થાય જો પહેલા ડિગ્રીનો 0 થી 3:20 સુધીનો જળ તત્વની રાશિમાં પડેલો ચંદ્ર એ વર્ગોત્તમી પણ થાય અને પુષ્કર નવમાંશમાં પણ આવે, માટે અતિ શુભ પરિણામ આપે. બરાબર બરાબર સ્વગ્રહી થાય, વર્ગોત્તમી થાય અને પુષ્કર નવમાંશમાં પણ આવે. માટે આ ચંદ્ર કર્ક રાશિનો લગ્ન કુંડલીમાં 0 થી 3° અને 20 કળા સુધીનો હોય તો એ તમારા જીવનમાં અતિ શુભ પરિણામ આપે. અને ચંદ્ર એ મનનો કારક છે, માટે તમારી લગ્ન કુંડલીમાં આ ચંદ્ર કયા સ્થાનનો અધિપતિ થાય છે અને નવમાંશ કુંડલીમાં એ કયા સ્થાનમાં બેઠો છે વર્ગોત્તમી થઈને અને પુષ્કર નવમાંશનો થઈને કયા સ્થાનમાં બેઠો છે ને તેનું પણ ખૂબ મહત્વ છે. કયા સ્થાનનો અધિપતિ થાય છે લગ્ન કુંડલીમાં અને નવમાંશ કુંડલીમાં આ ચંદ્ર કયા સ્થાનમાં બેઠો છે એનું પણ ખૂબ મહત્વ છે. ખાલી વર્ગોત્તમી જોયું અને પુષ્કર નવમાંશનો ચંદ્ર જોયો એ સારી જ બાબત છે, પણ એનું સ્થાન પણ નવમાંશ કુંડલીમાં જોવું પડે. તો આ રીતે કર્ક રાશિનો ચંદ્ર સ્વગ્રહી થાય લગ્ન કુંડલીમાં, નવમાંશમાં એ વર્ગોત્તમી થાય અને એ પુષ્કર નવમાંશમાં થતો હોવાથી લગ્ન કુંડલીનો કર્ક રાશિનો 0° થી 3° અને 20 કળા સુધીનો ચંદ્ર અતિ શુભ પરિણામ આપે. અનબિલીવેબલ. ક્યારે આપે એની આપણે આગળ ડિસ્કસ કરીશું. એવી રીતે જળ તત્વની રાશિ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આમાં જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કે કેતુ કોઈ પણ ગ્રહ જ્યારે 6:40 થી 10° વચ્ચેનો પડેલો હોય તો એ જળ તત્વના ત્રીજા નવમાંશમાં આવે. અને જળ તત્વનું ત્રીજું નવમાંશ એટલે કન્યા નવમાંશ આવે. 4, 5 અને 6 કન્યા નવમાંશ આવે. અને કન્યા નવમાંશમાં જળ તત્વની રાશિના કોઈ પણ ગ્રહ કન્યા નવમાંશમાં આવે ત્યારે તે પુષ્કર નવમાંશમાં છે તેવું કહેવાય. માટે જળ તત્વની રાશિમાં ત્રીજા નવમાંશની ડિગ્રીમાં પડેલો ગ્રહ એ નવમાંશ કુંડલીમાં પુષ્કર નવમાંશમાં ગણાય, માટે તે અતિ શુભ પરિણામ આપે. હવે આપણે અહીંયા બીજી વાત સમજીએ તો શુક્ર કઈ રાશિમાં ઉચ્ચનો થાય? મીન રાશિમાં ઉચ્ચનો થાય. બરાબર. હવે કોઈ પણ લગ્ન કુંડલીમાં મીન રાશિનો શુક્ર જળ તત્વની રાશિમાં પડેલો છે અને 6:40 થી 10° નો થાય તો એ નવમાંશમાં કઈ રાશિના થાય? કન્યા રાશિનો. તો કન્યા રાશિ એ શુક્ર માટે નીચની રાશિ છે. તો મીન રાશિમાં લગ્ન કુંડલીમાં ઉચ્ચનો લાગતો શુક્ર જ્યારે 6:40 થી 10° ની વચ્ચેનો હોય તો એ નવમાંશમાં એની નીચ રાશિમાં જતો રહે. પરંતુ જળ તત્વ માટે છઠ્ઠું એટલે કે ત્રીજું નવમાંશ એ પુષ્કર નવમાંશ કહેવાય છે. અને ત્રીજું નવમાંશના ડિગ્રી કયા? 6:40 થી 10. માટે ઉચ્ચનો શુક્ર લગ્ન કુંડલીમાં નવમાંશમાં ત્રીજા નવમાંશમાં એટલે 6:40 થી 10 ની વચ્ચેની ડિગ્રી હોય તો એ કન્યા નવમાંશમાં આવે. શુક્ર લગ્ન કુંડલીમાં ઉચ્ચનો હોવા છતાં પણ નવમાંશમાં જો નીચનો થઈ જતો હોય તો એ નીચનું ફળ નહીં આપતા પુષ્કર નવમાંશનું અતિ શુભ પરિણામ આપશે.
બરાબર. આપણે ઘણીવાર જનરલી એવું કહીએ કે જે ગ્રહ લગ્ન કુંડલીમાં ઉચ્ચનો હોય પણ નવમાંશમાં નીચનો થઈ જતો હોય તો એ નિર્બળ પરિણામ આપે, પણ એવું નથી હોતું. જ્યારે એ ગ્રહ પુષ્કર નવમાંશમાં આવી જતો હોય ને તો અતિ શુભ પરિણામ આપે. પણ આપણે જેમ જળ તત્વમાં જોયું ને કે કર્ક રાશિ હોય તો કર્ક રાશિનો ચંદ્ર પહેલા ડિગ્રીનો હોય તો એ તમને સ્વગ્રહી પણ થાય, વર્ગોત્તમી પણ થાય અને પુષ્કર નવમાંશમાં આવે. જ્યારે અહીંયા ઉચ્ચનો શુક્ર છે પણ નવમાંશમાં નીચનો થઈ જાય છે અને પુષ્કર નવમાંશમાં છે, એટલે મિક્સ પરિણામ આપે, સાવ નિર્બળ પરિણામ ક્યારે બી ના આપે. બરાબર. તો આ રીતે દરેકે દરેકનું નવમાંશ તમારે આવી રીતે પુષ્કર નવમાંશ તત્વ પ્રમાણે ગણવામાં આવે છે. તો કોઈ પણ ગ્રહ જ્યારે નવમાંશ કુંડલીમાં નિર્બળ થઈ જતો હોવા છતાં પણ જે પુષ્કર નવમાંશમાં આવતો હોય ને તો એને અશુભ રિઝલ્ટ ના આપે, એ હંમેશા શુભ પરિણામ જ આપે. તો આ થઈ પુષ્કર નવમાંશની વાત. પરંતુ કોઈ પણ ગ્રહને પ્રિડિક્શન કરતી વખતે હંમેશા ગોચર અને મહાદશા જોવી પડે. જન્મ કુંડલી એ એવો પાર્ટ છે કે તમારા પૂર્વજન્મના સંચિત કર્મના આધારે તમે આ જન્મમાં શું લઈને આવ્યા છો એ તમારું નસીબ, એ તમારું બેઝ છે. લગ્ન કુંડલી, લગ્ન કુંડલીને જોયા વિના ક્યારે પણ સીધું નવમાંશ કુંડલી જોયા વિના ફળકથનમાં પડાય નહીં. લગ્ન કુંડલી એ તમારા નવમો ભાગ છે તમારી કુંડલીનો, સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ. એ જોવા માટે હંમેશા નવમાંશ કુંડલી જોવી પડતી હોય છે. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, પરિવર્તન એ પરિસ્થિતિનો નિયમ છે, પરિવર્તન એ વિચારોનો નિયમ છે અને પરિવર્તન એ વર્તનનો નિયમ છે. કોઈ પણ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે ને ત્યારે તમારા કુંડલી પ્રમાણે શું પરિણામ શુભ કે અશુભ પરિણામ આપશે તે તમારે ગોચર અને મહાદશાના આધારે તમે નક્કી કરી શકો છો. ગજકેસરી યોગની કુંડલી હોય, ધનસ્થાનમાં તમારા ગુરુ અને ચંદ્ર જેવા ગજકેસરી યોગ જેવા ગ્રહો શુભ યોગ લઈને બેઠા હોય ધનસ્થાનમાં, તો ગજ એટલે હાથી અને સિંહ એટલે કેસરી એટલે સિંહ, બંને વૈભવી પ્રાણી છે, જંગલનો રાજા છે અને નીકળે એટલે આમ બાદશાહી ઠાઠ સાથે નીકળે બહાર. ભલભલા પ્રાણીઓ એનાથી ગભરાય, મનુષ્યો ગભરાય. તો ગજ અને કેસરી બંને વૈભવી પ્રાણી હોવાથી જ્યારે બે ભેગા થાય ને ત્યારે સોનામાં સુગંધ મળે અને માટે એને ગજ કેસરી યોગ કહેવામાં આવે છે. અને ગજ કેસરી યોગ લઈને જ્યારે કુંડલીમાં બેઠા હોય છતાં પણ ઘણીવાર એવું જોવામાં આવે છે કે ગજ કેસરી કુંડલીમાં યોગ લઈને બેઠા હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિમાં એ લોકોને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. તો આવું કેમ બને? તો આવું કેમ બને અને ક્યારે શુભ પરિણામ આપશે કે ક્યારે અશુભ પરિણામ આપશે એ જોવા માટે હંમેશા તમારે ટ્રાન્ઝિસ્ટને જોવું પડે. કોઈ પણ ગ્રહ શુભ કે અશુભ પરિણામ ક્યારે આપે છે? જ્યારે એ ગોચરમાં રાશિ પરિવર્તન કરે છે ત્યારે, અથવા એની અંતરદશા કે મહાદશા ચાલતી હોય છે ત્યારે. તો તમારા જીવનમાં કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ શુભ કે અશુભ યોગ પડેલા હોય ને તો એ શુભ કે અશુભ યોગ, શુભ કે અશુભ પરિણામ ક્યારે આપશે ને એ તમારે ગોચર, મહાદશા, વિંશોત્તરી મહાદશાને આપણે પરાશર શાસ્ત્ર મુજબ ગણવામાં આવે છે કે આપણે વિંશોત્તરી મહાદશાને આપણે કાયમ ગણીએ છીએ. તો વિંશોત્તરી મહાદશા જે પણ ગ્રહની ચાલતી હોય તે ગ્રહ તમારી લગ્ન કુંડલીમાં ક્યાં પડ્યો છે અને નવમાંશ કુંડલીમાં ક્યાં પડ્યો છે, તે શું પરિણામ આપવા માટે આ કુંડલીમાં આવ્યા છે તે જોવા માટે તમારે ગોચર અને મહાદશા એપ્લાય કરવા પડે. સાથે સાથે તમારે અંતરદશા પણ એટલી જ ઇફેક્ટિવ છે. અંતરદશાને પણ તમારે એટલી જ પ્રાયોરિટી આપવી પડે. દરેક ગ્રહની મહાદશા અંતરદશાના નિયમો આપણે અગાઉ શીખેલા છીએ. તો એ પ્રમાણે તમારે કોઈ પણ ગ્રહની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે તે ગ્રહ
લગ્ન કુંડલી અને નવમાંશ કુંડલીના આધારે શું પરિણામ આપવા માટે આવ્યો છે ને તેનું શુભ કે અશુભ પરિણામ ગોચર અને મહાદશા ઉપરથી નક્કી થાય છે. તો આ રીતે તમારે પુષ્કર નવમાંશ ની સાથે સાથે તમારે જો ગ્રહ ઉચ્ચનો પણ થતો હોય અને પુષ્કર નવમાંશમાં પડેલો હોય, એ ગ્રહ તમારા લગ્ન કુંડલીમાં ક્યાં પડ્યો છે, કયા ભાવમાં પડ્યો છે, અને નવમાંશ કુંડલીમાં પણ એ કયા ભાવમાં પડ્યો છે ને એ પણ ખૂબ અગત્યની બાબત છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તમે આનું ફળકથન બહુ આસાનીથી કરી શકો છો. આપણે આજે અહીંયા પુષ્કર નવમાંશના ક્લાસ પૂરા કરીએ છીએ અને બધાને મારા જય મહાદેવ. આપણે ફરીથી નવા સબ્જેક્ટ સાથે ફરીથી એકવાર જોઈન થઈશું. જય મહાદેવ.